મહામંથનમાં બીજો મહત્વનો મુદ્દો જેના પર ચર્ચા કરીશું, રાજ્યભરમાં ચર્ચાતું કૌભાંડ બીઝેડ પોન્ઝી સ્કીમ. એક બાદ એક કાર્યવાહી અને વધુ એક આ વાતને લઈને નવો વળાંક સામે આવ્યો છે. 450 કરોડના પોન્ઝી સ્કીમ કૌભાંડનો આરોપ કે મહાઠગ ભૂપેન્દ્રસિંહ ઝાલા કે જેની અટકાયત થઈ હતી. સીઆઈડી ક્રાઇમની તપાસમાં લાખો લોકોના પૈસા પડાવી ફરાર થયેલ ભૂપેન્દ્ર ઝાલા કે જેના પર કાયદાનો કોરડો વીંઝાયો. આજે આજ ભૂપેન્દ્રસિંહ ઝાલાને છોડાવવા માટે રોકાણકારો અને સમર્થકો મેદાને ઉતર્યા છે. તેઓ કહી રહ્યા છે કે તમે એમની મિલકત સીઝ કરી છે તો અમને પૈસા પાછા કેવી રીતે મળશે? અકાઉન્ટ અનફ્રીઝ કરો અને તમામના પૈસા પાછા આપી દઈશું. અને ભૂપેન્દ્રસિંહ ઝાલાને ઝડપથી જામીન આપવા માટે પણ તેમના દ્વારા માંગ કરવામાં આવી છે. હવે આ કૌભાંડ બીઝેડ ફાઇનાન્શિયલ સર્વિસીસ અને અન્ય સંલગ્ન કંપનીઓ રોકાણકારોને 30 થી 36% જેટલું વાર્ષિક વળતરનું વચન આપી આરબીઆઈની મંજૂરી વિના રોકાણો એકત્ર કર્યા હતા. આરબીઆઈની મંજૂરી વિના આ સ્કીમે 2020 થી 2024 દરમિયાન 11,232 રોકાણકારો પાસેથી 422.96 કરોડ એકત્ર કર્યા, જેમાંથી 172.59 કરોડ રોકાણકારોને પરત નથી કરવામાં આવ્યા. અને લોકોના આ પૈસા ભેગા કરવામાં 3,000 એજન્ટોનું નેટવર્ક બનાવવામાં આવ્યું, જેમાં શિક્ષકો અને પ્રભાવશાળી વ્યક્તિઓ સામેલ હતા. શરૂઆતમાં વચન મુજબ વળતર આપવા અને વિશ્વાસમાં લોકોને લેવામાં આવ્યા 11 કંપનીઓ બનાવી. આ કંપનીએ ઉત્તર અને મધ્ય ગુજરાતમાં 17 જેટલી અલગ અલગ ઓફિસ ખોલી. કરોડોની ઠગાઈનું આખું નેટવર્ક ઉભું થયું અને ઘણા સમય ચાલ્યું પણ ખરા. ત્યારબાદ એક ફરિયાદ નોંધાઈ છે નવેમ્બર 2024, જ્યાં 5 લાખની છેતરપિંડી આચરવામાં આવી છે. આરોપની સાથે ફરિયાદ નોંધાવવામાં આવી અને ત્યારબાદ ભૂપેન્દ્રસિંહ ઝાલાની મહેસાણાના દાવડા ગામથી એક ફાર્મ હાઉસમાંથી ધરપકડ કરવામાં આવી. સીઆઈડીએ કરોડોની રોકડ રકમ, 18 જેટલી પ્રોપર્ટી, 5 લક્ઝરી કાર, 3 લેપટોપ, 11 મોબાઈલ, અન્ય દસ્તાવેજો જપ્ત કર્યા અને 27 બેંક ખાતાઓ ફ્રીઝ કર્યા. એક સમર્થક કહી રહ્યા છે કે અકાઉન્ટ ફ્રીઝ કર્યા એ અનફ્રીઝ કરો અને લોકોના પૈસા આપી દેવા માટે તૈયાર છીએ અને જામીન આપવામાં આવે. ત્યારે સવાલ થાય છે કે નિયમો વિરુદ્ધ કરોડો રૂપિયા ભેગા કરવામાં આવ્યા છે તો પછી કાયદેસરની કાર્યવાહી થશે જ. અને હવે પૈસા ભલે આપી દેવાની વાતો કરવામાં આવે, પરંતુ એ જે કરવામાં આવ્યું છે નિયમ વિરુદ્ધ, એના પર કાર્યવાહી તો થઈ રહી છે. ત્યારે સવાલ ઉઠી રહ્યો છે કે બીઝેડ પોન્ઝી સ્કીમના મહાઠગને મુક્ત કરાવવાની માંગ કેમ ઉઠી છે? એના પર ચર્ચા કરીશું મહામંથનના આ બીજા મુદ્દામાં. ત્યારે બીઝેડના મહાકૌભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલાને છોડાવવા માટે રોકાણકારો હવે મેદાને ઉતર્યા છે. તેમના સમર્થનમાં આવ્યા. સાબરકાંઠામાં રોકાણકારોએ ભૂપેન્દ્રસિંહ ઝાલાને જામીન પર છોડાવવા માટેનું આવેદનપત્ર પાઠવ્યું. જિલ્લા કલેક્ટર કચેરીએ આવેદનપત્ર પાઠવ્યું અને વચગાળાના જામીન આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી. સાથે અકાઉન્ટ ફ્રીઝ કરવામાં આવ્યા છે, તેને અનફ્રીઝ કરવામાં આવે તો પૈસા પાછા મળી જશે અને ભૂપેન્દ્રસિંહ ઝાલાને છોડો અને પૈસા પાછા આપો, એવી રોકાણકારો દ્વારા માંગ કરવામાં આવી રહી છે. શું કહ્યું તેમણે એ પણ એકવાર સાંભળી લઈએ. મારા પૈસા રેગ્યુલર દર મહિનાની 5 તારીખે મળી જ જતા હતા અને 5 તારીખની 4 થતી હતી પણ કદી 5ની 6 નથી થઈ આજ સુધી. તો અમને વિશ્વાસ છે કે અમારા પૈસા ત્યાં સેફ જ હતા અને સેફ જ છે. અને ભૂપેન્દ્રસિંહ ઝાલાને જો જામીન આપવામાં આવે અને એ બહાર આવશે તો અમારા પૈસા અમને પરત મળી જ જશે. આ સીઆઈડીની એક ભૂલના કારણ કે સીઆઈડી વાળાએ શું કર્યું સાહેબ, ભૂપેન્દ્રસિંહ સાહેબે તો રેગ્યુલર પૈસા આપ્યા છે, કોઈ દિવસ 5ની 6 તારીખ થવા નહીં દીધી, બરોબર. પણ સીઆઈડી વાળાએ ખોટી રીતે એમને પોતે આરોપી બન્યા છે અને ભૂપેન્દ્રસિંહને અંદર લીધા છે ટોચમાં, બરોબર. હવે એમની જમીન ટોચમાં લેવાની કહી રહ્યા છે. આજે જો અમારા એકાઉન્ટ ફ્રીઝ કરેલા છે એ અનફ્રીઝ કરવામાં આવે ને અમને જામીન આપવામાં આવે તો અમે રોકાણકારોના પૈસા ચૂકવી દેવા માટે તૈયાર છીએ. એટલે અમારી સરકાર પાસે એટલી જ માગણી છે કે જે વ્યક્તિ પૈસા આપી દેવા માટે તૈયાર છે તો એ વ્યક્તિને જેલમાં પૂરી કેમ રાખ્યો છે? બીજું, હમણાં સરકારે એમની પ્રોપર્ટી સીઝ કરવાની પ્રક્રિયા શરૂ કરી છે, એની સાથે પણ અમને વાંધો નથી. સરકાર જે ટેકનિકલ કારણોસર આગળ વધે એમાં અમને કોઈ વાંધો નથી, પણ સીઝ કર્યા પછી રોકાણકારોના પૈસા કેટલા સમયમાં આવશે એની પણ કોઈ જાહેરાત કરવામાં આવી નથી. તો રોકાણકારો દ્વારા, સમર્થકો દ્વારા વાતને લઈને માંગ કરવામાં આવી રહી છે કે તેમને જામીન પર છોડવામાં આવે. મહામંથનમાં ચર્ચા કરીશું આજ મુદ્દે. આપણી સાથે ગેસ્ટ પેનલમાં અત્યારે સામાજિક કાર્યકર અતુલભાઈ દવે આપણી સાથે જોડાયા છે અને રોકાણકાર કમલેશભાઈ ચૌહાણ આપણી સાથે જોડાયા છે. કમલેશભાઈ, આ બંનેનું ખૂબ ખૂબ સ્વાગત છે. અતુલભાઈ આપનું પણ, કમલેશભાઈ આપનું પણ. કમલેશભાઈ, એક સવાલની સાથે આપની પાસે કે
ભૂપેન્દ્રસિંહ ઝાલા કે જેને લઈને કાર્યવાહી તમામ કરવામાં આવી અને હવે સમર્થકો રોકાણકારો જેમના દ્વારા માંગ કરવામાં આવી રહી છે, આપ શું કહેશો આ મુદ્દા પર? કાર્યવાહી કરી. હેલો, જી આપનો અવાજ આવી રહ્યો છે. કમલેશભાઈ, આપ જણાવો. હા બેન, અમે ફરિયાદ પણ કરી હતી 4/2/2024 તમારા 2 લાખ રૂપિયા રોકાણ કર્યું તે બાબતે, અને અમારી તપાસ પણ કરી સીઆઈડી સાહેબે, પણ અમને કઈ ન્યાય મળ્યો નહીં. અમને એમાં તો જે ફરિયાદી કરશે એને પૈસા મળશે એટલે કે અમે ફરિયાદ કરી, પણ આ ભૂપેન્દ્રસિંહ ઝાલા હવે અમારે રોકાણકારો પૈસા આપવા તૈયાર છે, તો સરકાર શ્રી તેમજ નામદાર વડી અદાલતને વિનંતી કે અમને ખરેખર છોડી દેવા જોઈએ, તો તે પૈસા આપવાનું ના તો પાડતા નથી, તો બેન એમને છોડવા જોઈએ, મારી વિનંતી છે. ઓકે, ઠીક છે. અતુલભાઈ, આપનું શું કહેવું છે? એમને છોડવા જોઈએ તો પછી કાયદાકીય કાર્યવાહીને લઈને શું પહેલા તો આપની પ્રતિક્રિયા શું? સર્વપ્રથમ તો હું આપની કહેવા માંગીશ કે આ આખો કેસ છે ને એ ઉપજાવી કાઢેલો છે. સીઆઈડી ક્રાઇમે એક નનામી અરજીના આધારે ફરિયાદ દાખલ કરી છે. આવો હિન્દુસ્તાનમાં પહેલો પ્રસંગ છે કે નનામી અરજીના આધારે સુપ્રીમ કોર્ટ પણ કહે છે કે નનામી અરજીના આધારે કાર્યવાહી નહીં થાય, એ તો ફરિયાદ દાખલ કરી છે. ફરિયાદ દાખલ કર્યા પછી સરકાર ફરિયાદીઓને ગોતવા નીકળી છે. એ પછી પણ સર્વપ્રથમ કે ભાઈ 6,000 કરોડનું કૌભાંડ કર્યું અને ઇન્વેસ્ટરોના પૈસા લઈને આપતા નથી. જો ખરેખર સરકાર એવું ઈચ્છતી હોય કે ઇન્વેસ્ટરોના પૈસાની જ એમને તકલીફ હોય તો અત્યાર સુધીમાં કમસે કમ 3 વખત ભૂપેન્દ્રસિંહ ઝાલાના એડવોકેટ દ્વારા નામદાર કોર્ટ સમક્ષ એવું કહેવામાં આવ્યું છે કે અમારા જે એકાઉન્ટો ફ્રીઝ કર્યા છે અનફ્રીઝ કરવામાં આવે અને અમને જામીન ઉપર મુક્ત કરવામાં આવે તો અમે બધાના પૈસા આપી દેવા માટે તૈયાર છીએ. તો સરકાર એમને જામીનનો વિરોધ કરી રહી છે એક બાજુ એમની પ્રોપર્ટી ફ્રીઝ કરવાની કાર્યવાહી કરી રહી છે. તો અહીં સમજાતું એ નથી સરકારે જે પોતે ફરિયાદ દાખલ કરી છે, માન્ય ગૃહમંત્રી શ્રી પોતે હર્ષ સંઘવી સાહેબ કહી ચુક્યા છે કે ભાઈ આ આખા કેસમાં કોઈ ફરિયાદી જ નહોતું, છતાં પણ સરકારે જાતે ફરિયાદ એમ કે ભાઈ રોકાણકારોના પૈસાનું શું એના હિસાબે ફરિયાદ કરી, એનો વાંધો નથી. પણ હવે સરકાર પોતાની જ વાતમાંથી ફરી ગઈ છે. જો રોકાણકારોના જ પૈસાની વાત હોય, રોકાણકારોના પૈસા પાછા અપાવવાની વાત હોય તો ભૂપેન્દ્રસિંહ ઝાલા પૈસા આપવા માટે તૈયાર છે, તો ભાઈ સરકાર એના જામીનનો વિરોધ કેમ કરી રહી છે? બીજું, અમે આજે આવેદનપત્ર એટલા માટે આપ્યું છે કે ભાઈ સરકારે એમની પ્રોપર્ટી ફ્રીઝ કરવાની કોશિશ ચાલુ કર્યું છે. હવે જીપીઆઈડી એક્ટ હેઠળ એમની જે સંપત્તિ એમને ટાંચમાં લેવાની પ્રક્રિયા હાથ ધરી છે, તો જીપીઆઈડી એક્ટ 2003 થી એનો કાયદો બન્યો ને 2004 થી એનો અમલ શરૂ થયો. તો ગુજરાત સરકારે આજ સુધી જે એમની મિલકતો ફ્રીઝ કરવાની વાત કરી, પણ એમ નથી કીધું કે ભાઈ આ મિલકતો અમે ટાંચમાં લીધા પછી કેટલા સમયમાં રોકાણકારોના પૈસા પાછા આપીશું. આવા તો વર્ષો નીકળી જાય છે. આવા તો સહારા છે, આદર્શ ક્રેડિટ સોસાયટી છે, માધવપુરા બેંક જાઓ તો 20-25 વર્ષથી લોકો ઝૂરે છે. એમની કોઈ સંપત્તિ જપ્ત કરી અને કોઈએ રૂપિયો પાછો આપ્યો નથી. એટલે અમે સરકારને એટલું જ આજે કહેવા માંગીએ છીએ કે સરકારને જો ખરેખર રોકાણકારોનું હિત હોય, એ ઈચ્છતી હોય કે રોકાણકારોના પૈસા જલ્દી પાછા મળી જાય, તો એનો બેસ્ટ વિકલ્પ એટલો છે કે ભૂપેન્દ્રસિંહ ઝાલાને શરતી જામીન ઉપર મુક્ત કરવામાં આવે. તો રોકાણકારોને પૈસા પાછા મળી જાય, ચલો એને લઈને કાર્યવાહી સરકાર દ્વારા પણ એક ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે કે એના પૈસા પાછા મળી જાય, રોકાણકારો આમાં સફર ન થાય, એનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું. નિયમ વિરુદ્ધ જે કરવામાં આવ્યું છે અતુલભાઈ, તો પછી એના વિશે આપનું શું કહેવું? શું છોડી દેવા જોઈએ નિયમ? નહીં, નિયમની વાત અહીં વાત એ છે, અહીં બે વસ્તુ ભેગી ન થવી જોઈએ. નિયમ વિરુદ્ધ એ ટેકનિકલ વિષય છે. ટેકનિકલ વિષય કોઈ કૌભાંડ નથી. સરકારે શું કર્યું છે, ટેકનિકલ વિષયને કૌભાંડની વ્યાખ્યામાં ગણાવી દીધું છે. ટેકનિકલમાં તો શું હોય કે બહુ બધું એને નોટિસ આપો, એને દંડ હોય લાયસન્સનું, જે કોઈ ટેકનિકલ પ્રક્રિયા હોય. આ તો આખું કૌભાંડ બતાવી દીધું કે ભૂપેન્દ્રસિંહ ઝાલા 6,000 કરોડ રૂપિયા લઈને એમનું કૌભાંડ કર્યું. સીઆઈડી ક્રાઇમે પોતે જે ચાર્જશીટ રજૂ કરી છે એ ચાર્જશીટમાં આંકડો 172 કરોડ રૂપિયાનો છે. 6,000 કરોડ એમને લીધા જ નથી. એટલે સીઆઈડી ક્રાઇમની પોતાની તપાસ એમ કે છે કે ભાઈ 172 કરોડનું ઇન્વેસ્ટમેન્ટ છે અને 172 કરોડ રૂપિયા ભૂપેન્દ્રસિંહ ઝાલા પોતે કહી ચુક્યા છે એમના એડવોકેટ દ્વારા કે અમે સ્ટેપ બાય સ્ટેપ આ પૈસા આપવા માટે તૈયાર છીએ. તો સરકારને અમે એ જ વિનંતી કરી છે કે તમને રોકાણકારોનું હિત જોઈએ તો તમે ફરિયાદ દાખલ કરી છે. હવે જયારે વ્યક્તિ પૈસા આપવા તૈયાર છે તો તમે રોકાણકારોને મળતા પૈસા કેમ રોકી રહ્યા છો? કમલેશભાઈ, મારા આપને એ સવાલ પૂછવો છે કે આપે 2 લાખની વાત કરી, 2 લાખ આસપાસનું રોકાણ આપના દ્વારા જો કરવામાં આવ્યું છે, જો મારી કઈ ભૂલ ન થતી હોય તો અન્ય કોઈ રોકાણકારો કે જેમની કોઈ વાત સામે આવી આ વાતને લઈને, તેઓ શું કહી રહ્યા છે? આપના આસપાસના કોઈ વ્યક્તિ કે જેમણે આમાં રોકાણ કર્યું હોય? આમાં બેન એવું છે કે અમારા જેવા શિક્ષકો છે, પેન્શનર છે, કોઈ દવાના ખર્ચા આમાંથી ચલાવતા હતા, કોઈના લગ્ન પ્રસંગના, કોઈ ખેતીવાડી પણ ગીરવા મૂકી રહેવા લોકોને અમે વાત જાણી ફરિયાદ પછી, તો એ લોકોને એવું કેવું છે કે ભૂપેન્દ્ર સાહેબે કોઈના પૈસા પડાયા નથી, દર મહિને
5 તારીખે વ્યાજ આપતા હતા તો સરકારશ્રીએ જે આ અરજીના આધારે એમના ઉપર જે કાર્યવાહી કરી છે એ સરકારશ્રી જે કાર્યવાહી કરી એ એમની રીતે બરોબર પણ છે. હવે અમારે એક જ પ્રશ્ન છે કે અમારા જે દુરુપના જે પૈસા છે એ સરકાર એમને આપે તો નામદાર કોર્ટને પણ હું અરજ કરું છું કે સાહેબ એમને જામીન પર સટ્ટી જામીન પર છોડે. જે એમની જોડે ખાતાઓની યાદી તો છે જ ઓલરેડી કેટલા ખાતા ધારક છે એમને પૈસા આપવામાં આવે છે એમને ખરેખર છોડવા જોઈએ. તમારી એક વિનંતી છે બેન, અમારે ખરેખર બહુ પરિસ્થિતિ ભયંકર થઈ ગઈ છે. એ પૈસા આવે તો અમારે કઈ દવામાં કોઈ પ્રસંગમાં કામ આવે રાહ જોઈને બેઠા છે કે ત્યારે જામીન મળે તો ભૂપેન્દ્ર સાહેબ છૂટે એવી અમે અરજ કરીએ છીએ. કમલેશભાઈ, મારે આપને એ પણ સવાલ પૂછવો છે, શરતી જામીન પર છોડવામાં આવે, પૈસા રોકાણકારોના પરત આવી જાય, પછી શું થવું જોઈએ? એક રોકાણકાર તરીકે આપના પૈસા આપને અત્યારે આટલી જરૂર છે, ફસાયા છે, પછી શું થવું જોઈએ? કાયદાકીય કાર્યવાહી યથાવત રહેવી જોઈએ કે પછી આ છોડાવવા માટેની એક વાત? કાયદાના દાયરામાં કાયદાથી મોટું કોઈ છે નહીં. જો કાયદાના દાયરામાં ગુનો સાબિત થતો હોય તો જે ગુનાને લગતું જે કંઈ હોય એ કોર્ટ પ્રોસેસ છે. જે ગુનેગાર હોય, હું ગુનેગાર તો મને પણ સજા થઈ છે તો બેન ગુનાની વ્યાખ્યા આખી તૂટી છે. ને અમારા પૈસા મળે બેન, અમારે તો ખાલી પૈસા પૂરતી જ મેટર છે. બાકી અમારે કે ભૂપેન્દ્ર સાહેબને કોઈ મંતુક નથી. અમે એજન્ટ ઉપર ફરિયાદ કરી હતી પણ એજન્ટે બેન એજન્ટ શું કરે કે એમને ત્યાં જમા કર્યા નહીં તો તમને મળી જશે. બેન અમે આશા કરી બેઠા છીએ કે ત્યારે સાહેબને જામીન મળે ત્યારે અમારા પૈસા મળે છે. જી બિલકુલ. કમલેશભાઈ, અતુલભાઈ, આપનો આભાર મહામંથનમાં અમારી સાથે જોડાવા બદલ, આ મુદ્દા પર ચર્ચા કરવા બદલ. તો હાલ રોકાણકારો અને સમર્થકો આવ્યા છે, તેમના દ્વારા માંગ કરવામાં આવી રહી છે કે ભૂપેન્દ્રસિંહ ઝાલાને જામીન પર મુક્ત કરવામાં આવે, જે એકાઉન્ટ ફ્રીઝ કરવામાં આવ્યા છે એને લઈને કાર્યવાહી કરવામાં આવે. મહામંથનમાં સાથે હાલ બસ આટલું જ. વધુ સમાચાર અપડેટ્સ માટે આપ ડાઉનલોડ કરો VTV ન્યૂઝની એપ્લિકેશન. નમસ્કાર.